સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ. શ્રી હરિ બોલ્યા, જે દેવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે. તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા. પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ એ પોતપોતાના ભાવે યુક્ત થતા ઉપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દેવી અને આસુરી એના સંગે કરી અને દેવી અને આસુરી એ થાય છે. અને કેટલાક દેવી અને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને એ પામતા જાય છે. તેમાં આસુર ભાવને વિશે ને દેવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ એ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા, તેણે સત્પુરુષ એવા જે સનકાદિક એનો દ્રોહ કર્યો ત્યારે એ અસુર ભાવને પામી ગયા. અને પ્રહલાદજી દૈત્ય હતા, તેણે નારદજીનો ઉપદેશ એ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાના. માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય, અને જે ઉપર મોટા પુરુષનો રાજી થાય તે જીવ એ દેવી થઈ જાય છે. પણ બીજું દેવી આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાનને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં. એ જ રીતે ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. જય સ્વામિનારાયણ.